અત્યારે મારી વચ્ચે જે ઊભા છે મૃણાલ એચ અવલાણી, જે હાલ જોધપુરના છે, તે અમદાવાદ રહીએ છીએ. આમની વીંટી જે ખોવાઈ ગઈ હતી તે આપણે ગોતી દીધી છે. અમદાવાદ નજીક ઢોલેરા બાજુમાં કિમિયાની હનુમાનજીનું મંદિર, સૌથી જૂનામાં જૂનું મંદિર જે છે, જે પ્રોપર હું તૈયાર થઈ રહ્યો છું. વ્યવસ્થિત રીતે હું ફિટિંગ કરીશ, પગમાં છરી પહેરીશ, છરી એક ફેર કાઢીને હું જોઈશ બરાબર ફિટ છે કે નહીં, છરી નીકળે છે કે નહીં તે. ત્યાર પછી હું હવે આવીશ, પાછો ફરી ઊભો થઈશ અને ફરી હું છરીને જોઈશ. આમ થયા પછી હું હળવેકથી હવે બીસીડી પાણીમાં જઈને હું રેડી થઈશ. ધીરે ધીરે એવી રીતે હું આગળ વધીશ. આજ સાંજના હું એકલો જ ડાઈવ કરી રહ્યો છું. સાંજના પહોંચ્યા અંધારા જેવું છે, હનુમાનજીની પ્રતિમા સામે છે. હવે પછી આજે નેક્સ્ટ ડે હું અને જીવાબા આવે સવારના પોરમાં બંને જણા રેડી થઈ રહ્યા છીએ. બંને જણા રેડી થઈને આપણે અમે સવારના પોરમાં બંને જણા ભેગા ડાઈવ કરશું. અહીંથી આ ગેટના એન્ટરથી સામે આપણે આ મંદિરના દર્શન જોઈ શકો છો. મંદિર ત્યાર પછી જીવાબા અને અમે બંને જણા ધીરે ધીરે રેડી થઈ રહ્યા છીએ. સૌપ્રથમ જીવાબા તેમનું રેગ્યુલેટર ધોઈ રહ્યા છે, હું પણ મારું રેગ્યુલેટર ચેક કરીશ. આવી રીતે ચેક કરી લીધા પછી જીવાબા પણ રેડી થઈ રહ્યા છે. તે રેડી થઈ ગયા પછી અમે બંને જણા એક ફેરે અહીંયા પાણીની અંદર અમે ચેક કરશું. અહીંનું કેવું ડિરેક્શન છે, કઈ જગ્યા છે, શું છે, એ પેલે અહીંયા પાણી કેવું દેખાય છે તે અમે અહીંયા ચેક કરશું. પાછળ હનુમાનજીની પ્રતિમા દેખાઈ રહી છે. આ એક મોટો એક તળાવ છે. હવે અમે અમારી રીતે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તરીન 30 મીટર દૂર છે અહીંથી. ત્યાં જાશું, જે લોકેશનમાં વીંટી પડી ગઈ છે ત્યાં સ્વિમિંગ કરીને ત્યાં અમે આરામથી ત્યાં પહોંચશું. પછી આહિસ્તા આહિસ્તા તરીને ત્યાં જશું, જ્યાં વીંટી ખોવાણી છે તે જગા પર પહોંચી જશું અમે. આમ તમને એક આજે દેખાઈ રહ્યું છે જે મંદિર, કષ્ટભંજન મંદિર, હનુમાનજીનું જે મંદિર છે, તો સૌ પ્રથમ હું પાણીની અંદર એક માર્કિંગ લાઈન દોરી જો કાઢી રહ્યો છું તે બાંધીશ, જેથી કરીને હું ડિરેક્શન ચૂકી ના જાઉં. તે માટે આપણે પાણીની અંદર એક લાઈન દોરી બાંધવી પડશે, કારણ કે કાલે એવું થતું હતું હું અલગ દિશામાં વહી જતો હતો પવનના હિસાબે. તો આવી રીતે અમે અંદર ધીરેથી અંદર જશું. પછી ગોતશું કઈ જગા છે એ ડિરેક્શનમાં. ત્યાર પછી અમે જીવાબા જેવા અંદર આવી જશે એટલે અમે બંનેના ગોતવાનું ચાલુ કરશું. આ મંદિરના પાટણમાં અહીંથી ભાઈ વીંટી માછલીને ખાવાનું નાખતા હતા, આ જગ્યાએથી પડી ગઈ હતી. તો અમે બારે હળવેથી નીકળ્યા છીએ. અને જો હું મારી સામે વિડીયો ગોપ્રોમાં વીંટી મળી ગઈ છે અમને હનુમાનજીની કૃપાથી. આ વીંટીનો સીન કેપ્ચર કરી રહ્યો, વિડીયોગ્રાફી કરી રહ્યો છું. જો આ છે વીંટી
અને અંદર તો જો ગોપ્રો પાણીની અંદર દેખાતું નહોતું કાંઈ. તો જીવાભા અને અમે બંને જણા, જેમાં મારા હાથના વીંટી પહેરી લીધી છે મેં. હવે હું બહાર નીકળીશ હળવેકથી, અને ત્યાર પછી હું ખરેખર દુઆ દઈશ હું મારા કષ્ટભંજન દેવ હનુમાનજીને, કે જેના પ્રતાપે અને મારી માં ખોડિયાલના આશીર્વાદથી મને જે આ વીંટી મળી ગઈ છે. તો આ એક બહુ જ અઘરી એક ચુનૌતી હતી મારા માટે. ખરેખર હું ધન્ય કહીશ કે મારી માં ખોડિયારની દુઆ અને હનુમાનજીની કૃપાથી આ વીંટી છે, જે 4 તોલાની વીંટી છે. બહુ જ વજન છે આની અંદર. તો ખરેખર ગોતું બહુ અઘરું હતું. અમે જીવાબા બંને જણા, પછી મેં જીવાબાને કીધું તું થોડીક વાર બહાર વયો જા, કારણ કે એ અંદર હતો તો થોડુંક આમ પાણી ડોળાઈ જતું હતું બહુ જ, ને ગારો ને કીચડ દુનિયાનું હતું. અને હવે તમને હું બતાવીશ આ વીંટી જે તમે જોઈ રહ્યા છો તે બહુ મસ્ત ઘડતર કરેલી છે. ને મૃણાલભાઈ એચ અવલાણીની આ વીંટી એમને પરત પાછી આપી દઈશું, મળી ગઈ છે. તે પણ એક હનુમાનજીના કાંઈના ભગત છે, જે અમદાવાદથી દર્શન કરવા પણ અવારનવાર રેગ્યુલર અપડાઉન ચાલુ જ હોય છે એમનું, મૃણાલભાઈનું. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, અહીંયા આપણે આ વીંટી મળી ગઈ છે મૃણાલભાઈ એચ અવલાણીની. તો તેમને રાહ જોશું, ત્યાર પછી તેમને આ વીંટી અર્પણ કરશું. તમારી અમાનત તમારા હાથે અમે આપશું. એ ભાઈ અત્યારે અમદાવાદ છે, એને આવતા વાર લાગશે. ત્યાં સુધી આપણે દુઆ દી આપણી મારી માં ખોડિયાર અને કષ્ટભંજન દેવ હનુમાનજીને, જેના સાનિધ્યમાં આપણે એની દુઆથી આપણે વીંટી મળી છે. અને હનુમાનજીની તો આપણા પર અવારનવાર કૃપા રહી જ છે. એટલે ખાસ કરીને હું તમને આપણા અહીંના મંદિર જે છે શ્રી કષ્ટભંજન ના હું તમને દર્શન કરાવીશ. શ્રી કષ્ટભંજન દેવ, જે ખરેખર એક ચમત્કારિક હનુમાનજી. ખરેખર આખું જે મંદિર તમે જોઈ રહ્યા છો, અંદરનું બાંધકામ, ત્યાર પછી અંદરની જે મૂર્તિની પ્રતિમા છે એ સૌથી જૂનામાં જૂની મૂર્તિની પ્રતિમા છે. અને દર્શન થઈને આપણે એક ધન્ય, ખરેખર હું 7 વર્ષથી પ્રતીક્ષા કરતો હતો. આખર આપણે હનુમાનજી અહીંયા બોલાવી લીધા દર્શન કરવા માટે. તેના માટે આપણે એક આભારી કહેવાય. એના બોલાવા વગર આપણે દર્શન ના જ થાય. આજે હું મૃણાલભાઈને પણ અભિનંદન કહીશ કે ભલે જે થયું તે, પણ અત્યારે મને એના વતી અહીંયા દર્શન કરવા મળ્યા. ને આ એક કષ્ટભંજનનું સૌથી જૂનામાં જૂનું મંદિર છે, જે 7 વર્ષ સુધી હું પ્રતિમા કરતો હતો. કષ્ટભંજનની અહીંથી જ્યોત અને પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થઈ હતી. તે અહીંનું સૌથી જૂનામાં જૂનું કિમિયાણીનું આ મંદિર છે, જે સૌથી જૂનામાં જૂનું મંદિર કહેવાય. અત્યારે આ બાંધકામ બધું નવું છે, હમણાંનું 2 વર્ષની અંદર ડેવલપ થયેલું છે આ બાંધકામ બધું. પણ સૌથી જૂનામાં જૂનું જે એક મંદિર હતું અહીંયા, તે કષ્ટભંજન અહીંથી ત્યાં સાળંગપુર જ્યોત ગઈ હતી. ત્યાર પછી સાળંગપુરની જે મહિમા છે, સાળંગપુરનું જે નામના વધી છે. તો હું હવે ફરી મારા એરિયામાં આવી ગયો છું. અત્યારે BCD છે, જીવાબા ધીરે સામાન પેક કરી રહ્યા છે. હવે અમે જવાની તૈયારી કરશું. હનુમાનજીની કૃપા કહેવાય, જે આપણે આ અત્યારે આ મળી ગયું, જેનું આપણે કામ કર્યું. બહુ ખરેખર આનંદ થયો અહીંયા આવી ગયા પછી મને. એટલે આપણે ડિવાઇન સ્કુબા શિવરાજપુર બીચ, જ્યાં આપણે સૌથી પહેલાં એક જૂનામાં જૂના હું ડાઈવર્સ અને સ્કુબા ડાઈવર ઇન્સ્ટ્રક્ટર પણ છું અત્યારનો હું. તો ડિવાઇન સ્કુબા
વતી અત્યારે અમે બંને જણા કામ કરવા આવ્યા હતા, હું અને મારું ડાઈવર્સ જીવાભા, જેને પણ મેટ ડાઈવર બનાવેલો છે અને જે ડાઈવર થઈ ગયો છે એ છે દિવ્ય છે. આવા બધા મારા ભેગા ડાઈવર્સ છે. ઘણા બધા ડાઈવર્સો આપણામાંથી રેડી થઈને ગયેલા છે. અત્યારે આ મંદિરના દર્શન કરાવી રહ્યો છું તમને. તો ફરી આપણે રાહ જોશું આપણે મૃણાલભાઈની. તો આ એમની મૃણાલભાઈની આ એક વીટી છે જેને હાથે સોરપત કરશું. આ એનું એક વિડીયો બનાવેલું મેં વીટીનો, તે પણ હું તમને બતાવી રહ્યો છું. બહુ વજનવાળી છે, ઘડતર બહુ સરસ મજાનું કરેલું છે. મૃણાલભાઈના પિતાશ્રીની એક યાદી હતી. મૃણાલભાઈ કે ગમે એમ થાય ભાઈ મને ગોતી દો. અત્યારે આપણે વચ્ચે મૃણાલભાઈ આવી ગયા છે. વીટી હાથમાં લીધી, આંખે અડાડેલી અને સીધું પહેરે છે. દોરો બાંધી દેજો. આ ઢીલી ઢીલી છે, આમ કરવામાં ને હોઈ ગઈ. દોરો બાંધી દેજો. પાછા તમે અહીંથી નાખતા હતા ને આ બધું છઠ્ઠા બાકડેથી નાખતો, અહીંથી નાખતો હતો. કે આમ આગી હતી કે નજીક હતી? આગી હતી, વજનવાળી હેર લાગી આગી હોય કે વજનવાળી હતી ને એટલે. તમે જેટલું કીધું તે લોકેશન 10-12 એના કરતી આગળ હતી. એમ હા. શું વાત છે? પણ હવે એ દાદાની જેવી કાંઈ